અને એટલો એ ખતરનાક વિડીયો છે કે જેને જોઈને લોકો પણ કમકમાટી અનુભવ એવો છે કે ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યાચાર કરી રહ્યા છે. ઉના કાંડ આપણે જાણીએ છીએ કે હમણાં જે ચુકાદો આવ્યો એનાથી પણ ઘણા બધા લોકોને સંતોષ નથી, એનું સન્માન કરવામાં આવે છે. તો આવી ઘણી બધી બાબતો છે વિડીયોમાં, જે એમાં ખાસ કરીને મહેશભાઈ મકવાણા જે છે એ જે પોતાની વ્યથા રજૂ કરે છે એ વ્યથા એટલી કરુણ છે કે એ જે વાત કરે છે, કેટલા એના ઉપર એટેક થયા, એના કેટલા ફ્રેક્ચર થયા, એના બાળકો ઉપર એને નશો કરવા માટે કયા પ્રકારના ષડયંત્રો રચવામાં આવ્યા, આ બધી જ મહેશભાઈ એ વિડીયોમાં વાત કરે જ છે. પરંતુ આપણી સાથે પણ આ મહેશભાઈ જોડાઈ ગયા છે અને એ ત્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને આ જે સ્થાનિક લોકો છે એની સામે જબરજસ્ત ઘણા સમયથી લડી રહ્યા છે અને એ લડે છે એના કારણે એની સામે અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 15 મહિના સુધી એમને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા હતા. તો એ બધી જ આપણે મહેશભાઈ વાત કરશે. મહેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. થેન્ક યુ. મહેશભાઈ, તમે હિંમતપૂર્વક લડી રહ્યા છો. કોડીનાર એક એવો ક્ષેત્ર છે, એવું લાગે છે કે કોડીનાર ખરેખર ગુજરાતમાં નથી, બિહારમાં હોય એવું લાગી રહ્યું છે. અને ત્યાં જે રીતનું વાતાવરણ ઊભું થયું છે ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓ ના સંદર્ભમાં, અને એ જે આખું ત્યાંનું વાતાવરણ કેવું છે